9 માંથી 2 જાય તો 1 2 3 4 5 6 વધે. કેટલા વધે? પાછા 6 વધે. 9 માંથી 2 જાય તો 6 વધે. હા. ચલો તો હું છે ને થોડોક ટાઈમ માટે બહાર ફરવા ગયો હતો તો દિત્યા માટે છે ને ઘણા બધા રમકડા લઈને આવ્યો છે. આપણે વિડીયો પણ કેટલો ટાઈમ પછી આજે મૂકીએ છીએ તો તમને કદાચ જોવાની મજા જ આવશે. કેવા લાગે દિત્યા રમકડા? બહુ મસ્તીના. બહુ મસ્ત લાગે ને, રમવાની મજા જ આવશે. કા આપણે એકાદાથી આપણે રમીએ. જો આપણે રામ મંદિર થી આપણે નાનું રામ મંદિર પણ લઈ આવ્યા છે ઘર માટે. તો રામ મંદિરને આપણે અત્યારે અહીંયા જ રાખી દઈશું. આપણે ઘરે એક નાનું રામ મંદિર રાખશું. તને આમાંથી કયું રમકડું ગમે દિત્યા? બધા રમકડા દિત્યાને ગમે છે. અને હું ગયો ને ત્યારે એક ઘરે પાર્સલ પણ આવ્યું હતું, મોટું પાર્સલ. તો આપણે એ મોટું પાર્સલ અત્યારે ઓપન કરવાનું છે. એ છે આ પાર્સલ. મારું છે ઈ તો. આ દિત્યાનું પાર્સલ છે. આ ટ્રેક્ટર મને બહુ મસ્ત લાગ્યું. ટ્રેક્ટર છે કે શું છે ખબર નથી પડતી, પણ ટ્રેક્ટર જેવું જ લાગે છે. ટ્રેક્ટર જ છે. એમાં એક કામ કરાય, આ ઉંદરડો છે ને, चूहे को पीछे बिठा दो और बाद में इसको जाने दो. આગે જો પાવ છે. તો આપણે સારું કર્યું કે આ લાકડાનું લીધું, મજબૂત છે એટલે દિત્યા બેસીને પણ ચલાવી શકે. અને જો આ પ્લાસ્ટિકના વધુ લીધા હોત તો પૂરું થઈ ગયું હોત. અને આ મોટા પાર્સલમાં છે ને મેટ્રેસ છે, કેમ કે આ અમે જૂનું ગાદલું અત્યારે વાપરતા હતા ને, તો આ છે ને એકદમ આમ ઓલું થઈ ગયું છે. આમ આ ગાદલું કંઈક અલગ પ્રકારનું જ થઈ ગયું છે ને અમને આમાં સુવાની નથી મજા આવતી. કમરનો દુખાવો થઈ જાય ને આવા આખું બેહી જાય ને, જો એવું થઈ ગયું છે. એટલે અમે વિચાર્યું કે નવું એક ગાદલું અમે અપગ્રેડ કરી લઈએ. કા દિત્યા? એ પણ મારું. હા, એ પણ દિત્યાનું. એમાં એવું છે કે આની પહેલા પણ અમે સેમ કંપનીનું, એ અમને સારું લાગ્યું એટલે અમે ફરીથી બીજું એ જ મગાવી લીધું. કા દિત્યા? હા. તો જો આની અંદર આ કેપ્સ્યુલ છે ને, એની અંદર આપણું ગાદલું છે. હવે આને આપણે ખોલવાનું છે અને જોઈએ કે કેવું લાગે છે આપણું ગાદલું. હું આને ફલાકો સોટાવું. હા, મજબૂત છે, મજબૂતાઈ ચેક કરીએ છીએ અમે. એ ગઈ. ચાલો તો નવું ગાદલું આપણે ફિટ કરવાનું છે, ફિટની રાખવાનું છે. એટલા માટે આપણે જૂનું ગાદલું અહીંથી કાઢવું પડશે, કેમ કે આ બહુ જૂનું થઈ ગયું ને, આમાં મજા પણ નથી આવતી સુવાની. એટલે હાલો નવી ગાદી છોડાવી. થોડુંક અમને તકલીફ પડશે આ ગાદલું રાખવાની. ચાલો તો હવે છે ને આપણે આ ફ્લો મેટ્રેસની કેપ્સ્યુલને આપણે અનલોક કરી લઈએ અને જોઈ લઈએ. જોતા તો એવું લાગે છે કે આ એટલામાં થઈ જશે ગાદલું. શું લાગે દિત્યા? નહીં થાય? થઈ જાય. દિત્યાને લાગે થઈ જશે, મને લાગે નહીં થાય, પણ જોઈ લઈએ થાય કે નહીં. ખોલવાનું ચાલુ કરી દીધું છે આપણે આને. દિત્યા વધુ એક્સાઇટેડ છે. મેં કીધું તો ના થઈ જાય. તમે કીધું તું કે નો થયું તો થઈ ગયું. હાલા, દિત્યાએ કીધું તું થઈ જશે. इन पे कोठरियों में मैं क्या करूं? આ કઈ બાજુનું છે? લા નીચેનું છે એ ઉપર છે કે પેલા? એબડુ શેટી રહેજો દિત્યા. એબડુ પપ્પા હવે આને કોઠલે કેમ કાઢ્યું? જો બધા માણસો વર્ગી પડ્યા. મદદ કરવા માટે બીજા એક માણસને પણ આપણે બોલાવ્યા. મારા ને દિત્યાથી નતું ભેગું થતું. આ મેટ્રેસ બનેલું છે 100% નેચરલ લેટેક્સ થી, જે એકદમ શ્વાસ લઈ શકે એવું છે. આ છે એકદમ હેલ્ધી અને શ્વાસ લઈ શકે એવું. અને આની 3D એરફ્લો ટેકનોલોજી થી બોડીનું હીટ મેટ્રેસ અબ્ઝોર્બ કરી લઈ અને સાઈડમાંથી રિલીઝ કરી દે છે. એસી વગર પણ આ 5 ડિગ્રી જેટલું ઠંડુ મહેસૂસ કરાવે. અને બીજું સૌથી મહત્વનું, આની મોશન આઇસોલેશન ટેકનોલોજી. દિત્યા ગમે એટલી આમાં ઠેકડા મારે, મને ડિસ્ટર્બ નહીં થાય. અને આનું ચારકોલ ઇન્ફ્યુઝ કવર, જે મશીન વોશેબલ પણ છે. પૈસાની ચિંતા છે તો નો કોસ્ટ EMI પણ છે. અને ફ્લો આપે છે 100 નાઇટ્સ ટ્રાયલ અને 10 વર્ષની વોરંટી. એટલે કે હું બહુ મસ્તી કરીશ આમાં. મેટ્રેસમાં કંઈ ઇસ્યુ આવે તો 100 દિવસની અંદર રિટર્ન, એક્સચેન્જ કે પછી 100% રિફંડ સાથે તે 10 વર્ષની વોરંટી તો મળે જ છે. તો ઓર્ડર કરવું છે તો નીચે લિંક આપેલ છે. ગો વિથ ધ ફ્લો. અત્યારે સાંજ થઈ ગઈ છે અને જમવાનું બનાવવાનો સમય થઈ ગયો છે. તો અહીંયા દિત્યાબેન વર્ગી પડ્યા છે રોટલા બનાવવા માટે. મારી હોશિયારો ભાઈ. તને આવડી ગયા કે દિત્યા? હા. હા, જો અહીંયા મમ્મી બનાવે છે, અહીંયા દિત્યા બનાવે છે. કોને સારા આવડે, માને કે દિત્યાને? આમ થઈ ગયો. કોને સારા આવડે, તને કે માને? બેયને. આવલો તાવડીમાં છે એ કોણે બનાવ્યું, તે કે? મેં બનાવ્યો ને માઈ તો. હા, વાહ, હોશિયારો છોકરી. વાહ, એકદમ ગોલો ભાઈ. ગોલ છે. ચલો તો આજે થઈ ગયો છે બીજો દિવસ અને અત્યારે દિત્યાબેન ને જવાનું છે આંગણવાડીએ. ચલો દિત્યાબેન, ચલો.
લઈ લો બેગ તો લઈ લો બેગ. બે ડબ્બાને કોકો ડબ્બો ખાલી ડબ્બો દિત્યા ચોટલી દેખાડ તું ચોટલી. મારે કોકો ડબ્બો હા ચોટલી વાયરી દિત્યાએ. ચાલો દિત્યાને આપણે આંગણવાડીએ મૂકી આવીએ અને પછી આપણે પાછા બપોરે મળશું. તો અત્યારે છે ને દિત્યા આંગણવાડીએ ગઈ હતી, આંગણવાડીએથી આવી અને ટ્યુશનમાં જઈ આવી અને ફરીથી સાંજ થઈ ગઈ છે અને સાંજે અત્યારે દિત્યા હોમવર્ક કરે છે એટલે ટ્યુશનનું. બરોબર ને દિત્યા? બરાબર. તો ચાલો હોમવર્ક કરો. આ વિડિયો તમને ગમ્યો હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. હા એ તો કરી દેશે પણ તમે તમારું પહેલા હોમવર્ક કરો. આગળ કરો. ઓકે ચાલો ચાલુ કરો. આ 7 માંથી 1 જાય તો 1 2 3 4 5 6 વધે કા? 6 વધુ. તો અહીંયા કેટલો જવાબ આવે? 6. પછી જો 9 માંથી 2 જાય તો 1 2 3 4 5 6 વધે. કેટલા વધે? પાછા 6 વધે. 9 માંથી 2 જાય તો 6 વધે. હા જો 9 માંથી 2 જાય તો 1 2 3 4 5 6. હાલો ને લખી નાખો ને પાછા આઈલેસ કોલની પપ્પાને કહી દીધા હવે 7 વધે. મને ભૂલાવી દીધું. 9 માંથી 2 જાય તો 7 વધતા 7 વધે.